હે ઈશ્વર, જેનો ડર હતો એ જ થયો. લ્યો બા, તમારો ભાઈ કહડ સંગ તો કયો. ચૂપ કર, શ્વાસ હજી બાકી છે. વેજી, જેનો ડર હતો એ થયું એટલે તમે કહેવા શું માંગો છો? અત્યંત ઝેરી સાપ છે, એટલે આ ઔષધિ કામ નહીં કરે. બીજું એવું સળિયું પાવ, મારા દીકરાને સાજો કરો, મારા દીકરાને સાજો કરો વેજી. ના બાના, આ કોક એવો સાપ છે જેનું ઝેર અલગ છે અને એટલે મારી ઔષધિ કામ નથી કરતી. એકવાર જો હું સાપની જાતને જોઈ લઉં ને તો ચોક્કસ આનો ઈલાજ કરી શકું. અને જો સાપ ન મળે તો? ના ના, એવું બોલો માં, સાપ તો શોધવો જ પડશે, નકર જીવનું જોખમ થઈ જશે. આલો ટોપલી, અને સાપ મળે તો પકડી લાવ. અરે કેટલી વાર પકડવાનો? ના એટલે એકવાર તમને બતાવીને પકડી રાખવાનો કે છોડી મૂકવાનો એમ પૂછું છું દાન કાઢીને. અરે જાઓ, જટ હંધાઈને ચારે દિશામાં ફેલાઈ જાઓ અને સાપને પકડી લાવો એ પહેલા કે વધારે મોડું થઈ જાય. હરિયા, તું અને મુરજી ઉગમણે જાઓ, હું અને ગંગા આથમણે જઈએ છે. જાઓ. એ ચાલુજી. God! कहड़ कहड़ મહાદેવ, હવે શું થશે? એ જ જે નિયતિએ ધાર્યું હશે. નાગરાજ તો તમારો સેવક છે, તો શું તમે ખડસંગની મદદ ના કરી શકો? નીલકંઠ બનવું હોય તો વિષ તો પીવું જ પડે ને સતી. તો શું તમે તમારા બધા ભક્તોને શિવ બનાવવા માંગો છો? જીવમાંથી શિવ બનવું એ જ તો જીવનનો સાચો માર્ગ છે. અહીં ખડસંગનું જીવન જ સમાપ્ત થવાને આરે છે. હવે કોઈ માર્ગ બચ્યો જ ક્યાં છે? ઘણીવાર તમારું આ સ્મિત મને અકળાવી મૂકે છે. સતી, સ્મિત ક્યારેક દુઃખ આપે છે તો રુદન ક્યારેક સુખ. આપે જોયું નહીં, જે ટોપલીમાં થોડા સમય પહેલા સર્પરૂપે મૃત્યુ હતું અને એ જ ટોપલીમાંથી થોડા ક્ષણ બાદ ઔષધિરૂપ જીવન આવ્યું. મને સીધો અને સાદો જવાબ આપો, ખડસંગનું જીવન બચશે કે નહીં? સતી, જુઓ, શિવને પીવું પડ્યું વિષ, કૃષ્ણને વાગ્યું બાણ, બ્રહ્મને લાગ્યો અપૂજનો શ્રાપ, પણ ત્રિમૂર્તિ છે અજય અખંડ. એટલે એમ કે જ્યારે ત્રણેય શક્તિઓ ભેગી થાય ત્યારે તો સૃષ્ટિનું સર્જન થાય. બેનબા! બાપુ! બેનબા! બાપુ! હે નાગરાજ, તમે તો નંદ બાબાના માથે રહીને મારા કાનજીનું ભારે વરસાદથી રક્ષણ કર્યું. આજે મારી પણ મદદ કરો ને, મને મારી ગંગાબેન તો શોધી આપો ને. પાનકી! હે પાનકી, તું એટલે દૂર કેવી રીતે આવી? એકલી છો કે કોક છે સાથે? ના બેનબા, હું એકલી છું. હું તમને શોધતી હતી અને પછી મને નાગરાજ તમારા સુધી લઈ આવ્યા. નાગરાજ? ક્યાં છે નાગરાજ? તો હમણાં અહીંયા જ હતા. અહીં જતા? કોઈ ક્યાં ગયા પાનકી? બેનબા, તમારે નાગરાજનું શું કામ છે? તમે પણ કોઈ રસ્તો ગોતો છો? પાનકી, તારા કહડ બાપુને સર્પદંશ થયો છે. જો વૈદ્યજીએ સાપને જોવે તો જ તારા કહડ બાપુનો જીવ બચી શકે એમ છે. બેટા, આંખો ખોલ બેટા. ગંગા જો તમારો કહડ.
તો પછી તમે નાગરાજને વિનંતી કરો ને. વિનતી? નાગરાજને પણ કેવી રીતે? બેનબા, જ્યારે તમે ગાઓ છો ને ત્યારે મોરલા, હરણ ને કેટલાય જીવો તમારું ભજન સાંભળવા આવે છે. તો પછી નાગરાજ કેમ નહીં આવે? સાચે જ? હા, જે નાગરાજ મને માર્ગ દેખાડી શકે એ શું નહીં આવે? વિષની અસર થોડી ઓછી થઈ રહી છે. લાગે છે કહળ બાપુના જીવ પરનું જોખમ દૂર થયું છે. ત્રિમૂર્તિ છે અજય અને અખંડ નોટ. હવે મને સમજાયો. જ્યારે જ્યારે એ ત્રણેય ભેગા હશે ત્યારે જીત એમની જ થશે. એમ જ કહેવા માંગતા હતા ને તમે? સતી, આપ તો સ્ત્રી શક્તિ છો. આપ જે કહો એ સાચું. આપ હજુ કોઈ વાત ગોપનીય રાખી રહ્યા છો કે શું? સતી, કાળની ગર્તામાં આ ત્રણેય માટે શું લખાયું છે એ તો બ્રહ્મદેવ જાણે. પણ એ નિશ્ચિત છે કે ત્યારે આ લોકો એકમેકથી દૂર થાય એ ક્ષણની રાહ ઘણા અનિષ્ટ તત્વો જોઈ રહ્યા છે. અને જો એવું થયું ને તો સંકટોના વાદળો ફરીથી ઘેરાશે. પણ નાથ, હમણાં તો ત્રણેય એકમેકની સાથે જ છે ને? હા, અને કદાચ એટલે જ વિષ પ્રભાવ ઓછો થયો હશે નહીં? તમે અને તમારું આ સ્મિત કરી જ ના શકાય કે આફત આવી રહી છે કે જઈ રહી છે. બેટા, જીવનમાં ચમત્કારો વિશે તો ઘણું સાંભળ્યું હતું, પણ આજે મારી આંખે ચમત્કાર જોયો છે. તારું ભજન સાંભળીને એવું લાગ્યું કે મેં ઈશ્વરને સામે ભાળી લીધા હોય. અને પછી તો નાગરાજ આવ્યા અને આ કહલને જીવનદાન મળ્યું. ગંગા બેટા, તમે મારા દીકરાનો જીવ બચાવ્યો છે. નાના બા, એવું કંઈ નથી. એમણે મારો અને આ પાનકીનો જીવ બચાવ્યો હતો. એ તો માત્ર ઈશ્વરને પ્રાર્થના કરી હતી. બાકી જે પણ કંઈ થાય છે એ તો ઉપરવાળાની મરજીથી જ થાય છે. મારાથી તો આ હંધુએ જોવાતું નથી તાર કાઢીને. તો પછી આપણે અહીંયા હું કામ ઊભા છે? હાલતી ના થઈએ. પણ આપણા ગંગાબા એ પણ નહીં, મારા ગંગા ફક્ત મારી છે, એના માટે હું કોઈનો જીવ પણ લઈ શકું છું. હે મારા ભોળા મહાદેવ, આપની કૃપાથી આવું સરસ પાત્ર મળી ગયું જે મારા ઘરની આટલી કાળજી રાખે છે. બંને વચ્ચેના સ્નેહને જોઈને હવે મને લાગે છે કે એકે દિવસ બગાડ્યા વગર મારે તરત ગંગાના ઘરવાળાઓ પાસે એનો હાથ માંગવા જવું જોઈએ. આ શું? આમ
મારો પાલવ કેમ પકડ્યો છે? આ તો સૂતા છે. સાંભળો, તમે આજે મારો જીવ બચાવ્યો છે. તમે પણ તો મારો જીવ બચાવેલો. તો તમે એ ઋણ ઉતારવા કર્યું એમ? તમને યાદ છે મેં તમને જંગલમાં કહ્યું હતું કે તમારી તલવારની જેમ તમારી જીભ પણ ઝેર પાયલી લાગે છે, પણ હવે તો તમારા આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું છે. બસ મારાથી હશાશે નહીં, શ્વાસ પણ લેવાતો નથી. પણ એક વાત કહું, તમારું ભજન એટલું અલૌકિક હતું કે કોઈ પણ સાંભળે તો અભિભૂત થઈ જાય. તો પેલા બચારા નાગની શું વિસાર? હું કોઈને અભિભૂત કરવા માટે નથી ગાતી, હું તો બસ મારા ઈશ્વર સાથે વાત કરું છું. હવે પછી તમે જ્યારે ઈશ્વર સાથે વાત કરો ને ત્યારે મને પણ સાંભળવી ગમશે. ના, જરાય નહીં. મને મારા અને મારા ઈશ્વરની ભક્તિની વચ્ચે કોઈ પણ આવે એ મને ગમતું નથી. આપ આરામ કરો. ચાલ પાનકી, હવે આપણે નીકળવાનું છે. બેટા વાહ, હવે અમે રજા લઈએ. ના ના, આથમ તેદી જવા નહીં દઉં. રસ્તામાં અંધારું થશે તો કાલે સવારે વયા જજો. ના ના બા, ઘરે મારા બાપુ મારી ખૂબ જ ચિંતા કરે છે, એમાં મારી પાનકી કહે છે. વાહ, હવે મારો જીવ નહીં રહે, અરે જવું જ પડશે. મૂળજી, મૂળજી, હા શેઠાણી બા. જા ગંગાને એમના ઘર સુધી વળાવી આવો. ના ના બા, એની કંઈ જ જરૂર નથી, અમે જતા રહીશું. ના પાડીને એકલા નથી જવાનું. એકલા ક્યાં? હું છું ને, તો પછી શું ચિંતા? હા મારી જોગમાયા તમે છો એ તો હું ભૂલી જ ગઈ, છતાંય મૂળજી આવશે વળાવ્યો થઈને. ભલે બા, પ્રણામ. સુખી રહે દીકરા. ચાલો બેનબા. મૂળજી, એમને ઘર સુધી વળાવી આવજો ને ઘર બરાબર યાદ રાખજો. હા, કઈ ખબર અંતર પૂછવા હોય તો કામ લાગે. ભલે બા, આવજો. ગંગા બહુ, તમે ઘરે પહોંચો ને હું પણ સૂરજ ઉગતા જ આવું છું, મારા કહળના જીવનમાં અજવાળું કરનારનો હાથ માંગવા. મુરજીભાઈ, હવે તમે જાઓ, અમારું ઘર અહીં જ છે. ના, બાએ મને કીધું કે ગંગાને ઘર સુધી છોડીને આવજો. હા, તે અમારું ઘર હવે પાસે જ છે. ના, હું તમારું ઘર જોઈને જ જઈશ. જો એ ઘરમાં એક જમકુ મામી રહે છે, એ બહુ ભયાનક છે. ઘરમાં કોઈ બી નવું આવે ને તો એનો કાન ગરમ ચીપિયાથી પકડી લે છે. શું? હા, જો તમારે દાજુ હોય તો ચાલો અમારી સાથે, નકર જાઓ અહીંયાથી. ના ના, મારે નથી જાજવું, હું જાઉં છું. બેટા, મારો કહર તો ભોળા મહાદેવ જેવો છે,
શાંત એટલો કે છાતી પર કોઈ પગ મૂકી જાય ને તો પણ કાંઈ ન બોલે, પણ કોઈ ગરીબ કે અશક્ત પર અત્યાચાર થતો હોય ને તો મારા દીકરાને રુદ્ર અવતાર લેતા પણ વાર ન લાગે. તમને યાદ છે મેં તમને જંગલમાં કહ્યું હતું કે તમારી તલવારની જેમ તમારી જીભ પણ ઝેર પાયલી લાગે છે, પણ હવે તો તમારા આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું છે. વક્તુબા સાચું જ કહેતા હતા કે એમનો દીકરો ભોળા મહાદેવ જેવો જ છે. ગુસ્સામાં હોય ત્યારે રુદ્ર અવતાર અને શાંત હોય ત્યારે સાવ ભોળા શંકર. મેં કેટલું બધું સંભળાવ્યું પણ એમણે એકે વાતમાં સામો જવાબ સુદ્ધા આપ્યો નહીં. એક જ પરિવારના હોવા છતાં આ પ્રતાપસિંહ અને કહળસિંહ વચ્ચે કેટલો તફાવત છે. હાલો, માફ કરજો. હાલો, સંભાળે.